સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગની રેડ પાડવામાં આવી છે। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં બંદોબસ્ત સાથે રેડ પાડવામાં આવી। 3 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા અને ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા હવે ચર્ચાનો વિષય બન્યો છે। અધિકારીઓએ 4 કલાક કરતા વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું। હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અધિકારીઓના ફોન શા માટે બંધ થયા તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, આ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી, તપાસ હાથ ધરાઈ, ત્યારબાદ અધિકારીઓના ફોન બંધ થયા, શું અપડેટ મળી રહ્યું છે? હજી ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘર પરીક્ષણની ઠેર લોકો ઘર પરીક્ષણ કરતા છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે ઘર પરીક્ષણ કરતા તેના ઉપર કાર્યવાહી કરવાની ચાલુ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ગત રાત્રિએ આ પ્રકારે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં, પરંતુ બંદોબસ્ત સાથે રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ જ અચાનક પોલીસ આરોગ્ય કર્મી અંદર ગયા ત્યારથી મોબાઈલ બંધ થઈ ગયો। 4 કલાકથી વધુ સમય મોબાઈલ બંધ હતો। આ ઉપરાંત માહિતી પૂછવા છતાં પણ કોઈ માહિતી ન મળતા મીડિયાથી માહિતી છુપાવતા હોય તેવું તો લાગી રહ્યું છે। એટલે કે લોકોમાં પણ અત્યારે તો શંકા કુશંકા જોવા મળી રહી છે કે બીનું સંકળાયું છે કે શું, એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના વિડીયો મામલે હવે ખુલાસો થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમના સકંજામાં આરોપી સાયબર ક્રાઇમે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મુખ્ય આરોપીની મહારાષ્ટ્રમાંથી અટકાયત કરવામાં આવી છે। આ આખી ગેંગ હોવાનું સામે આવ્યું છે। અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂકવામાં આવે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ મુદ્દે ખુલાસો કર્યો હતો અને આ સમાચારને અમદાવાદ સાયબર ક્રાઇમે પણ પુષ્ટિ કરી છે। સંવાદદાતા નવીન જો અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, રાજકોટ હોસ્પિટલમાં જે મહિલાઓના વિડીયો વાયરલ થયા હતા તે મામલે હવે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? કોમલ, ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ એક ગેંગ છે જે હેક કરીને અને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર રૂપિયાની લાલચે મૂકી રહ્યા છે, લોકોના વ્યુઅર્સ માટે અને લોકોને લાલચ આપીને આ પ્રકારના વિડીયો મૂકી રહ્યા છે। ગઈકાલના ન્યૂઝ બાદ ફરીવાર જે ન્યૂઝ 18 પાસે જે માહિતી આવી છે કે મહારાષ્ટ્રની ગેંગ છે અને મહારાષ્ટ્રની જે મુખ્ય આરોપી જે છે જે આખું હેન્ડલ કરતો હતો તેને મતલબ પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તેની પૂછપરછ અને ધરપકડની કાર્યવાહી હજી વાર લાગશે, પરંતુ અટકાયત કરી લેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથોસાથ દેશના અલગ અલગ રાજ્યોમાં, કારણ કે આ એક ગેંગ જે છે તે આખા દેશમાં સક્રિય હોય અને આ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારના વિડીયો વાયરલ કરતું હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તે સામે આવી રહી છે। જો કે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જે છે આ જે રેકેટ છે તે રેકેટનો પર્દાફાશ જે છે તે થશે, ખુલાસો થશે અને ખુદ જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે મોટી માહિતી મીડિયા સમક્ષ મૂકશે। પરંતુ ન્યૂઝ 18 જે રીતે ગઈકાલે પણ બતાવ્યું હતું કે આ એક આખું રેકેટ ચાલી રહ્યું છે અને આજે ફરીવાર જે સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ, ડીસીપી સાયબર ક્રાઇમ અને રાજકોટ પોલીસ તમામ લોકો જે છે તે અત્યારે મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો કોમલ જોવા મળશે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં હોસ્પિટલ વિડીયો મામલે હવે તપાસ તેજ થઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે અને રાજકોટ સાયબર ક્રાઇમ ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં 2 શકમંદોના નામ પણ સામે આવ્યા છે। પોલીસે ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી, તબીબ તેમજ સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા છે। પોલીસે ડીવીઆર તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। તમામ જે વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે। આ સાથે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે, ડોક્ટર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સાથે પોલીસે ડીવીઆર, સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને વધુ તપાસને તેજ કરવામાં આવી છે। આ સાથે 2 શકમંદો છે તેમની પણ હવે અટકાયત કરવામાં આવી છે, તેમના પણ નામ સામે આવ્યા છે, તે અંગે પણ તપાસ થઈ રહી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, મહિલાઓનો જે વિડીયો વાયરલ થયો હતો, હોસ્પિટલનો જે આખો મામલો સામે આવ્યો, હવે તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, આવનારા સમયમાં હજુ કેટલા ખુલાસા થશે?
ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ પૂર્વે એક મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રિકવન્ટલી છેલ્લા 1 મહિનાથી જે રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલી જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે અને આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના જે ઓબ્ઝર્વેશન રૂમની અંદર ખાસ જ્યાં કરીને મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવતું હોય તેના CCTV છે તે ફ્રિકવન્ટલી અપલોડ થતા હતા. સાથોસાથ દરેક વિડીયોની અંદર કોમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવતી હતી ને જ્યારે કોઈ પણ વ્યક્તિ તે ટેલિગ્રામની લિંક ઉપર જ્યારે ક્લિક કરતો હતો ત્યારે ન માત્ર પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરંતુ કહી શકાય કે રાજકોટ, ગુજરાત અને સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુની પણ કેટલીક હોસ્પિટલોના CCTV નું એક્સેસ છે તે આ ગ્રુપની અંદર આપવામાં આવતું હતું અને સાથોસાથ 999 રૂપિયા, કોકમાં 500 રૂપિયા, કેટલાકમાં 1500 રૂપિયા, કેટલાકમાં 2000 તો કેટલાકમાં 3000 રૂપિયાના સબસ્ક્રિપ્શન પેકેજ છે તે પણ ઓફર કરવામાં આવતા હતા. એટલે જ્યારે ટેલિગ્રામની લિંક જોવામાં આવી હતી, ટેલિગ્રામ ગ્રુપ જોવામાં આવ્યું હતું ત્યારે એક વાત પોલીસના ધ્યાને સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી આ જે સિન્ડિકેટ છે તે કાર્યરત નથી, પરંતુ આ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ લોકોની જે ઝાડ છે તે ફેલાયેલી છે. આ લોકોનું જે ગુનાહિત કૃત્ય છે તે ન માત્ર ગુજરાતની ટેરેટરી પૂરતું છે પરંતુ આંતરરાજ્ય પણ ફેલાયેલું હોવાનું છે તે સામે આવ્યું હતું અને તેના જ કારણે રાજકોટ શહેર સાયબર ક્રાઇમને કડી મળી હતી ને આ કડી છે તે ખાસ કરીને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવી હતી ને તે ઇનપુટના આધારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમને પરમ દિવસે મોડી રાત્રે જ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની એક ટીમ છે તે મહારાષ્ટ્ર ખાતે રવાના થઈ ગઈ હતી અને ગઈકાલે તેમના દ્વારા એક વ્યક્તિને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ આ કોઈ સામાન્ય તપાસ નથી. આના તાર આગળ પણ ફેલાયેલા જોવા મળશે કારણ કે રાજકોટ શહેરની જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ હતી તેના CCTV નો એક્સેસ આ જે તે વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો, કોના દ્વારા તેને પાસવર્ડ આપવામાં આવ્યો હતો, આ તમામ બાબતો છે. સાથોસાથ જે સબસ્ક્રિપ્શનના જે પૈસા લેવામાં આવતા હતા આ પૈસા કયા ખાતામાં લેવામાં આવતા હતા અને ત્યારબાદ કોને પહોંચાડવામાં આવતા હતા, તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.